હજીરા મોરા ગામના ગ્રામ પંચાયત રોડ પર એક ખાનગી પેસેન્જર ઇકો વાનના ચાલકે રસ્તા પર ચાલતા એક યુવાનને ટક્કર મારી હતી. બેફામ ગતિએ દોડેલી આ ગાડીને અડફેટે આવતા યુવાનને હાથ અને પગમાં ગંભીર ફ્રેક્ચર થઈ હોવાનું સામે આવ્યું છે. મોરા ગામે મોરા ગ્રામ પંચાયત રોડ પર રોજબરોજ ચાલતા પેસેન્જર વાહનો જેવા કે ઓટો રિક્ષાની પાસિંગ, ઇકો ગાડીઓ, ટેમ્પો તેમજ ખુલ્લી જીપ જે ગામમાં ગ્રામ પંચાયત રોડ પરથી પેસેન્જર લઈને અવર જવર ફરતા ગઈકાલે રસ્તા પર ચાલતા યુવાનને બેફામ ચલાવતા ઇકોના ડ્રાઈવરે ટક્કર મારીને ફેંકી દેતા તેને હાથ અને પગમાં ફ્રેક્ચર થયું હતું. જે બાબતે મોરા ગામના આગેવાનો ગ્રામ પંચાયતની બોડી તેમજ સરપંચે ભેગા મળી 2 દિવસ પહેલા જ ગામના લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને પંચાયત પર ઊભા રહીને આટા ફેરા મારતા પેસેન્જર વ્હીકલોને અટકાવવામાં આવ્યા હતા. કારણ કે સવારે 7 થી 9 અને સાંજે 6 થી 9ના પેસેન્જર મોરા ગામના ગ્રામ પંચાયત રોડ પરથી બેફામ રીતે પેસેન્જર ભરીને અવર જવર કરતા હોય છે. ત્યારે સાંજના સમયે ગામના છોકરાઓ ટ્યુશન માટે સાયકલ પર તેમજ ચાલતા અને ગામની મહિલાઓ શાકભાજી તથા ઘરનું સામાન લેવા આ રોડનો ઉપયોગ કરતા હોય છે. આ પેસેન્જર વાહનોથી ગામ લોકો ત્રાસી ગયા છે. ગામનો મુખ્ય રોડ હોવા છતાંય પણ આ ઇકોવાળા પ્રાઇવેટ પાસિંગ હોય જે પોલીસથી બચવા આ લોકો ગામની વસ્તીથી અંદરથી પસાર થતા રોડનો ખાસ કરીને ઉપયોગ કરે છે.